રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ ધૂળેટીની ઉજવણી કરી। પરિવાર અને મિત્રો તેમજ પડોશીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી। ધારાસભ્યએ રંગે ચંગે રંગોના આ પર્વની ઉજવણી કરી। પોતાના નિવાસસ્થાને જ મિત્રો સાથે હોળી રમ્યા। પોતાના મિત્રો, સ્નેહીજનો અને પરિવાર તેમજ આડોશ પડોશના લોકો સાથે ભેદભાવ ભૂલાવી પ્રેમપૂર્વક રંગ લગાવી આ ધૂળેટીના પર્વની રમેશ ટીલાળાએ ઉજવણી કરી। રંગોનો આ પર્વ જે ભેદભાવ ભૂલાવીને પ્રેમને પ્રસારવાનો પર્વ માનવામાં આવે છે। આ પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ। ધૂળેટીની ઉજવણી આજે રાજકોટભરમાં થઈ રહી છે। તમામ લોકો, મિત્રો, પાડોશીઓ સાથે ઉજવણી કરી રહ્યા છે। આજે ધૂળેટી છે, કેવો આનંદ છે? ખૂબ આનંદ છે। આજનો જે સત્ય અહિંસા ઉપર સત્યની જીતનો અમે આનંદ લઈ રહ્યા છીએ। આ સાથે રંગનો જુદા જુદા રંગની અંદર નાનપણ યાદ આવી જાય? બહુ ખૂબ યાદ આવે છે। નાનપણને કલરથી રમતા હતા, આજે ફરી પાછા રમીએ છીએ। શું કહેશો, આજના દિવસે નાનપણ યાદ આવી જાય? ચોક્કસ યાદ આવી જાય। હોળી રમવાની બહુ જ મજા આવે છે। એવું લાગે છે કે આપણે એકદમ નાના થઈ ગયા છે। ચોક્કસ મજા આવે। ચોક્કસ તમામ લોકો, મિત્રો અત્યારે ઉજવણી કરી રહ્યા છે। આજે ધૂળેટીનો તહેવાર છે, મિત્રો સાથે તહેવારની મજા જ અલગ હોય છે। અલગ જ હોય। આજે જે હોળીનો માહ છે એમાં રાજ રેસિડેન્સીમાં બધા રમેશભાઈ ટીલાળા છે, નરેન્દ્રભાઈ પાચાણી છે, બધા હોળીની સાથે ખેલ કરી છીએ। ચોક્કસ તમામ રમેશભાઈ, આજનો દિવસ ધૂળેટીનો દિવસ, બાળપણ યાદ આવી જાય? હા, આજે અમે અમારી સોસાયટીમાં, રાજકોટની અંદર રાજ રેસિડેન્સી સોસાયટીમાં બધા અમે મિત્રો હોળી ઉજવીએ છીએ, ધૂળેટી ઉજવીએ છીએ। અને અમે આ તહેવારને એક સારી રીતે સંદેશો લોકોને પહોંચાડવા કે ભાઈચારાની ભાવના સાથે અમે આ તહેવારની મનાવતા હોય છે। નાનપણમાં તો સુવિધાઓ નહોતી, ત્યારે કેવો માહોલ રહેતો અને કઈ રીતના ઉજવણી કરતા? સમય સાથે સમય કામ કરતો હોય। આજે આવો સમય છે, ત્યારે એવો સમય હતો। અત્યારે ખૂબ સમય સારો ચાલી રહ્યો છે। આપણા આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વધુમાં વધુ આપણા ભારતની સંસ્કૃતિ કેમ આગળ વધે અને સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે ખૂબ મહેનત અને કામ કરતા હોય, ત્યારે અમે પણ એમાં સાથે જોડાઈ ગયા છીએ। ચોક્કસ તમામ સ્થાનિક પાડોશીઓ છે, મિત્રો છે, તમામની સાથે અત્યારે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। બાળકો હોય, વડીલો હોય, આજનો આ દિવસ એવો છે ઉજવણીનો, ધૂળેટીની ઉજવણીમાં તમામ જે લોકો છે તે એક સરખા બની જતા હોય છે ને એવા જ દ્રશ્યો રાજકોટમાં પણ જોવા મળી રહ્યા છે। ને મિત્રો અને વડીલો અને પાડોશીઓ સાથે રમેશભાઈ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।